વાત કરીએ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। હોળી ધૂળેટીની વાત કરીએ આ નિમિત્તે પરંપરાગત ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં હજારો કૃષ્ણ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હજારો હરિભક્તો જગત મંદિરમાં ભાવપૂર્ણ અબીલ ગુલાલ ઉડાડીને ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી। દર વર્ષની જેમ દ્વારકામાં હોળી ધૂળેટી નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દ્વારકા પહોંચ્યા હતા। તો જિલ્લા વહીવટી તંત્રે તમામ તૈયારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો। ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સાથે ચાલીને નીકળ્યા હતા। થોડો ડર હતો કે આટલું, કેમ કે ફર્સ્ટ વખત ઘણી વખત હાલીને જતા હોય તો આપણને ડર હોય છે કે આટલું ચાલી શકશે શું થશે, પણ એક મનમાં શ્રદ્ધા અને આસ્થા હતી અને શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં ક્યાંય પુરાવાની જરૂર પડતી નથી। એટલે ઘણા ઠેક ઠેકાણે અમને અનુભવ થયા। ઠેક ઠેકાણે આટલી રાવટી કેમ્પો હોય છે જે ખૂબ વીઆઈપી કહેવાય કેમ્પ, જે આપણા ઘરના જમણવાર પણ નથી કરી શકતા। અને આટલો અમારો અનુભવ હતો કે એક જગ્યાએ કેમ્પમાં જઈમાં પછી કઈ બીમાર થયા હોય કે કોઈ વસ્તુ બીજી બની હોય એવું શક્ય જ નથી। હોળી પર આવું છું અને આજે મારા દ્વારકાધીશ સાક્ષાત રમ્યા છે એવો મને અનુભવ થયો છે। અને દ્વારકામાં હું દર મહિને આવું છું। મને દ્વારકામાં દરેક પૂજારી ઓળખે છે, દરેક મારા પોલીસ બધા જ મને ઓળખે છે અને મારો દ્વારકાવાળો મારું નીચે પડવા નથી દેતો કોઈ દિવસ। મને જ્યારે બી આવું બે આરતીના દર્શન કરાવે, મને ખૂબ એન્જોય કરાય છે। હોળી ફૂલડોલ ઉત્સવ 2025 દ્વારકા ખાતે અત્યારે ખૂબ જ ઉત્સાહભેર દ્વારકાધીશ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા 6-7 દિવસથી સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આજુબાજુના પંથકમાંથી લગભગ 5 થી 6 લાખ જેટલા ભાવિકોએ ચાલતા પદયાત્રા કરી અને અહીંયા દર્શનનો લાભ લીધો છે। એ ઉપરાંત ગુજરાતના અને દેશમાંથી જુદા જુદા સ્થળોએથી વાહનો મારફત પણ લોકોનો પ્રવાહ આવી રહેલો છે। અહીંયા દર વખતની જેમ તંત્ર, નગરપાલિકા અને સ્થાનિક તંત્ર, યાત્રાધામ વિકાસ બોર્ડ, દેવસ્થાન સમિતિ અને સ્થાનિક લોકો, એનજીઓ આગેવાનોના સહકારથી ખૂબ જ સુંદર વ્યવસ્થા મંદિર ખાતે અને મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ છે અને લોકો એનો દર્શનનો લાભ લઈ રહ્યા છે। તો યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે। આ સાથે જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે, જેમાં તહેવારને લઈને મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં પણ આવ્યું છે। ચાચર ચોકમાં રંગોથી માઈ ભક્તો હોળી રમ્યા હતા। તો સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। તહેવારને લઈને પણ મંદિરે રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે। ચાચર ચોકમાં રંગોથી માઈ ભક્તો હોળી પણ રમ્યા હતા અને આ સાથે જ ઉત્સાહિત જોવા મળ્યા હતા। યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। ચાચર ચોકમાં ભક્તોએ હોળી પણ રમી હતી। અરવલ્લીના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં પણ આજે રંગોત્સવની ઉજવણી જોવા મળી છે। આ સાથે ધૂળેટીના પર્વને લઈને વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરતપણે આવી રહ્યો છે। સવારથી જ ભગવાનના દર્શન માટે મંદિર પરિસરમાં લાઈન લાગી હતી। તો આ સાથે ધૂળેટીના પર્વને લઈને ભગવાન શામળિયાને પણ અનોખો શણગાર કરાયો હતો। આરતી સમયે ભગવાનને અબીલ ગુલાલથી રંગવામાં આવ્યા હતા। તો ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ ભરીને લગાવાયો હતો। તહેવારને પગલે મંદિરને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। જોકે વૈષ્ણવજનોને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અને હર્ષ ઉલ્લાસથી અમે ભગવાનના સાથે હોળી રમીએ છીએ। ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ ઉછાળીએ છીએ, હર્ષ ઉલ્લાસ કરીએ છીએ અને મજા આવે છે। આનંદ ઉલ્લાસથી ભગવાનના દર્શન કરવા આવ્યા। હું અહીંયા શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી છું અને બહુ બધા ભક્તો પણ આવ્યા છે। આજે શામળિયા ભગવાનના મંદિરમાં અમે બધાએ હોળી પણ રમી અને શામળિયા ભગવાન જોડે અમે ચાંદીની પિચકારીથી શામળિયા ભગવાનને હોળી ધૂળેટી રમવામાં આવી છે અને બહુ આનંદ આવ્યો છે।
તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો છે. રાજા રણછોડરાયજીના મંદિરમાં ગામે ગામથી ફાંગણી પૂનમનો મેળો કરવા લોકો આવે છે. ડાકોરમાં હોળી ધૂળેટીના તહેવારનું અનોખું મહત્વ છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ વૈષ્ણવો ઠાકોરજીની દર્શન માટે આવતા હોય છે. હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને મંદિરમાં ભગવાન સમક્ષ શીશ ઝુકાવે છે. તહેવારના અનેરા મહત્વને લઈને હજારો ભક્તો રણછોડરાયજી દર્શન કરવા ઉમટી પડ્યા છે. ત્યારે ઠાકોરના ડાકોરમાં કેડિયારું ઉભરાયું હોય તેવું જણાવી રહ્યું છે. આજે ધૂળેટીના દિવસે પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ પણ જામી છે. ભગવાનના દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી છે, તો મંગળા આરતીનો પણ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે સમગ્ર વિશ્વના વૈષ્ણવ ભાવિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ફાગણી પૂનમના નિમિત્તે આ ખેડા જિલ્લાની સૌભાગ્યશાળી છે કે આપણે રણછોડરાયની ભૂમિમાં આપણા મંદિર છે અને આશરે 20 લાખ જેવા ભાવિકો ગયા 3 વર્ષમાં દર્શન કરીને ગયા છે. અને જિલ્લા પોલીસ તંત્રની ખૂબ તકેદારી અને જીવનભરી કામગીરીથી આ સમગ્ર કામગીરી સંપન્ન થઈ રહી છે. આપણે આશા રાખીએ કે આજ સાંજ સુધી બહોળી સંખ્યામાં જેટલા પણ પદયાત્રીઓ આવે છે, વૈષ્ણવ ભાવિકો આવે છે, એને સારા દર્શન થાય અને કોઈ પણ કષ્ટ વગર એ ખેડા જિલ્લામાંથી નીકળે તેવી હું રણછોડરાયથી આશા રાખું છું. આજરોજ ફાગણી પૂનમના સંદર્ભમાં આજે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ધ્વજાનું અર્પણ કરવામાં આવ્યું છે અને રણછોડરાયજી ને પ્રાર્થના કરવામાં આવી છે કે સર્વ લોકોનું કલ્યાણ અને એમની સુખાકારીની ભાવનાનો સમાવેશ થાય અને સભી લોકોનું કલ્યાણ થાય અને સુખકારી રીતે સાલભર વ્યતીત થાય એવી પ્રાર્થના શ્રી રણછોડરાયજીને મળી છે. તો વાપી વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે અને દમણનો દરિયો કિનારો દેશભરમાં પર્યટન માટે જાણીતો છે. આથી ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પર્યટકો દમણના જામપુરના દરિયા કિનારે ઉમટે છે. પરિવાર સાથે લોકો ધૂળેટીની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચે છે. આજે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા હતા. हम हमेशा सूरत में होली खेलते हैं, बिल्डिंग में खेलते हैं, सब दोस्तों फैमिली के साथ. अभी यहाँ हम अपने दोस्तों के साथ आए हैं, जमपोर बीच पे हम लोग हैं अभी, और जितना मजा हमें यहाँ आ रहा है बीच के साथ में होली मनाने में, उतना सोसाइटी में नहीं आता है. वहाँ हम रेन डांस करते हैं, यहाँ हम बीच में हैं, कूद रहे हैं, खा रहे हैं, कोई पी रहा है, कोई खा रहा है. गलत हो गया. कैसा लगा यहाँ का एटमॉस्फेयर? यहाँ का एटमॉस्फेयर बहुत अच्छा है. यहाँ गर्मी का एहसास नहीं रहा. गर्मी है बट बीच के कारण गर्मी का एहसास नहीं है हमको. बहुत अच्छा लगा. कैसे सेलिब्रेशन किया? हम लोग बहुत मजे से सेलिब्रेशन, डांस, खाना पीना सब कुछ बहुत अच्छा है. ग्रुप के साथ में हम लोग बहुत चाट वाट सब मजे से खाते जा रहे हैं हम लोग यहाँ पे. અમદાવાદમાં અમે પોળમાં, શેરીઓમાં, રિસોર્ટમાં મનાવી હોળી, પણ કુદરતના સાનિધ્યમાં દરિયાની સાથે, દરિયાના મોજાની સાથે ફર્સ્ટ ટાઈમ અમે વિથ ફેમિલી હોળી મનાવી. બહુ જ મજા આવી. નક્કી કરી નાખ્યું અમે કે દર વર્ષે અમે અહીંયા જ આવીશું. 3 વર્ષ પહેલા અમે ગોવામાં પણ હતા, પણ ગોવામાં ઓકે પબ્લિક એટલું એન્જોય નહોતું કરતું કારણ કે ગુજરાતી પબ્લિક ઓછું હતું. અહીંયા ગુજરાતી લોકલ પબ્લિક મીન્સ કોસ્મોપોલિટન પબ્લિક છે અને અહીંયા ક્લીનનેસ પણ સારી છે. લોકો સરસ રીતે એન્જોય કરે છે, કોઈ ચીટિંગ નથી અને મજા આવી અમને. વાતાવરણ કેવું લાગ્યું? વાતાવરણ બહુ સારું છે. અમદાવાદમાં અમે 40 ડિગ્રીમાંથી આવ્યા, રેડ એલર્ટમાંથી અહીંયા અમે એકદમ કूल एलर्ट में आ गए. वैसे तो हम घर पे ही होली मनाते हैं, लेकिन इस बार हम लोग जमपुर बीच आए हैं. बहुत अच्छा लगा है जमपुर बीच में आके. पहली बार में आए हैं तो आनंद मिल रहा है बहुत. वैसे तो घर पे ही बहुत अच्छी होली मनती है हमारी, पर यहाँ बहुत अच्छा लग रहा है. यहाँ का हमने सब देखा है अभी और बस बढ़िया. आज होली मनाई? आज हम लोगों ने बहुत अच्छी से होली मनाई. गुलाल खेले, फैमिली के साथ होली मनाई, फ्रेंडों के साथ मनाई. फिर यहाँ दमन आए अपने बच्चों को, फैमिली को लेके. बहुत अच्छा लग रहा है यहाँ पर. कैसा एटमॉस्फेयर कैसा है आज? बहुत अच्छा है, काफी लग रहा है सही. चहल पहल है खूब अच्छा है.
તો પાટણ શહેરમાં પણ ધૂળેટીના તહેવારનો માહોલ જોવા મળ્યો છે. શહેરીજનોએ ઉત્સાહ અને ઉમંગ સાથે જ ધૂળેટીની ઉજવણી કરી છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલે પણ ધૂળેટીની ઉજવણી કરી હતી. આ સાથે જ પાટણ શહેરમાં પણ ધૂળેટીના તહેવારનો માહોલ જોવા મળ્યો છે. શહેરીજનોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ધૂળેટીની ઉજવણી પણ કરી હતી. લોકોમાં ઉત્સાહનો માહોલ, તો આ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલે પણ ધૂળેટીની ઉજવણી કરી. ગાંધીનગરમાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ ધૂળેટીની ઉજવણી કરી છે. ખાનગી પાર્ટી પ્લોટમાં રંગોત્સવમાં કીર્તિદાન ગઢવીએ ભાગ લીધો હતો. ધૂળેટીને લઈને કીર્તિદાનના ગીતો પર મોટી સંખ્યામાં આવેલા લોકો ઝૂમી ઉઠ્યા હતા. લોકોએ આ સાથે જ એકબીજાને રંગ લગાવી નાચી ગાઈને રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. આજનો તહેવાર રંગે રમવાનો તહેવાર છે. અસત્યનો નાશ થાય. ગઈકાલે હોલિકા દહન હતા. દરેકના દુઃખો દર્દોનો પરમાત્મા નાશ કરે અને એ ખુશીમાં જીવનમાં નવા રંગો ઉમેરે, એ પર્વનું મહાત્મ છે. અને પરંપરા બદલાતી રહેતી હોય છે, કારણ કે સમયની માંગ પ્રમાણે આપણે બધા બદલાયા છીએ, પણ આપણી સંસ્કૃતિ રંગ ઉડાડવાની, એકબીજાને રંગવાની, એકબીજાને શુભકામનાઓ આપવાની, કે જીવનમાં નવા રંગો મળે, એ પ્રભુને પ્રાર્થના કરવાનું પર્વ છે.